હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર 13મું, જેમનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. આખો પાઠ એકદમ બેસ્ટ રીતના આપણે આ વિડીયોની અંદર શીખી લેવાના છીએ. સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે અને તમારે સરસ મજાની કોમેન્ટ કરવાની છે કે તમારે બીજા કયા વિષયના કયા ચેપ્ટરના વિડીયોઝ જોતા છે, તો ચોક્કસથી તમે મને કોમેન્ટ કરીને જણાવજો. ચાલો ફટાફટ આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો જો આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ એટલે કે માની લ્યો કે કોઈ આફત આવે છે, જેમ કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દુષ્કાળ છે, બરોબર, વધારે વરસાદ આવે તો એને અતિવૃષ્ટિ કહેવાય, તે છે, દાવાનળ છે, તો આપત્તિ આવી. હવે આપત્તિ આવી ત્યારે પછી એનાથી બચવા માટે અથવા તો એનાથી ઘણું નુકસાન થયું છે તો પછી ફરી પાછું ઊભું થવા માટે, ફરી પાછું સર્વાઈવ કરવા માટે કેવી વ્યવસ્થાપન કરવું જોઈએ, શું કરવું જોઈએ, એને વ્યવસ્થાપન કહેવામાં આવે છે. તો આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. ઓબ્વિયસલી જાગવાનો છે. આપત્તિ આવે એટલે ચોક્કસથી બીક તો લાગે જ. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. કે આપત્તિ આપણે શબ્દ સાંભળીએ તો આપણને લાગે કે વિનાશ અને નુકસાન, બરોબર, આની કલ્પના તરત આપણી સામે આવી જાય. આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ અને અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, ખૂબ જવાબદાર સંજોગોની વિગતો ધ્યાને લેવી પડે છે. અને આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. જો આ બધી વસ્તુ છે આપણો બચાવ થાય તેના માટેની ખૂબ જરૂરી વસ્તુ છે, ઉપયોગી વસ્તુ છે. એટલે ધ્યાનથી તમારે આખો પાઠ જોવાનો છે. આ સામાજિક વિજ્ઞાનમાં સૌથી મોટો એ ડર લાગતો હોય કે સર અમને આના પ્રશ્નો જવાબ યાદ નથી રહેતા. એનું કારણ એ જ હોય છે કે તમે આખો પાઠ વ્યવસ્થિત સમજેલો હોતો નથી. તો તમારા શિવમ સર છે, ચોક્કસથી તમને આખો પાઠ વ્યવસ્થિત રીતના શીખવી દેશે. ચિંતા ન કરતા, છેલ્લા સુધી વિડીયો જોજો, બધી જ વસ્તુ સમજાઈ જશે. પછી પ્રશ્ન જવાબ વાંચો તો યાદ પણ રહી જશે, બરોબર. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિના 2 વિભાગ વહેંચ્યા છે અને તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોની વિગત જોઈએ. જો આપત્તિના તજજ્ઞો હોય કે આના વિશે વધારે રિસર્ચ કરતા હોય તો એ લોકોએ આપત્તિને કુલ 2 ભાગમાં વહેંચ્યા છે. પહેલો વિભાગ છે કે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ એટલે કે કૃત્રિમ આપત્તિ. આ 2 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. કુદરતી એટલે કે કુદરત તરફથી આવતી આપત્તિ હોય, તેમાં આપણા કોઈનું ચાલે નહીં. તો એ કઈ તો કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. આ બધી આપત્તિ કુદરતી આપત્તિ છે કે ઓટોમેટિક આપત્તિ આવે છે, બરોબર. અને જ્યારે માનવ સર્જિત આપત્તિ એવી હોય છે કે આપણે ધારીએ તો એ થાતી અટકાવી શકીએ. હવે માનવ સર્જિત આપત્તિ કેવી હોય તો કે માની લો ક્યાંક આગ લાગી ગઈ, આપણે ગેરજવાબદારીને કારણે ઔદ્યોગિક અકસ્માત થયો, બરોબર, એમના પછી બોમ્બ વિસ્ફોટ થયો, માર્ગ અકસ્માત એટલે કે એક્સિડન્ટ થયું, હુલ્લર એટલે કે તોફાન ઉપડવું. આ બધી મનુષ્યોએ કરેલી આપત્તિ છે, એટલે કે મનુષ્યોની ક્રિયાઓ દ્વારા આ બધી વસ્તુ સર્જે છે, તો એને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે. અને જેનું આપણે ધ્યાન રાખીએ તો એ આપત્તિથી આપણે બચી પણ શકીએ છીએ. ઉપરયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. જો આમાં પૂર, સુનામી અને વાવાઝોડું એવી વસ્તુ છે, અને દુષ્કાળ આ એવી વસ્તુ છે કે એની પહેલાંથી આગાહી કરી શકાય છે, જેથી કરીને આપણે પહેલેથી જ સાવચેત રહી શકાય છે. એટલે તેથી તેનો બચાવ કરવા આપણને સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. એટલે કે જે કંઈ જાનહાનિ થવાની છે તેને આપણે અટકાવી શકીએ છીએ. પરંતુ જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ આ એવી આપત્તિ છે કે જેને આપણે પૂર્વ આગાહી શક્ય નથી, એટલે કે એની કોઈ આગાહી કરી શકાતું નથી. એવું કોઈ ન કહી શકે કે આ તારીખે આ દિવસે અહીંયા ભૂકંપ આવવાની શક્યતા છે, એવું કોઈ કહી શકે નહીં, બરોબર. અને જ્યારે હવામાન ખાતાવાળા હોય એ પૂર આવવાનું હોય અથવા તો સુનામી આવવાનું હોય, વાવાઝોડું આવવાનું હોય, તો એની આગાહી ચોક્કસથી કરી શકે. તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. કઈ કઈ વસ્તુ તો કે દાવાનળ છે, ભૂકંપ અને જ્વાળામુખી, કે જેની પહેલાથી આપણે આગાહી કરી શકતા નથી, પહેલેથી આપણને ખબર હોતી નથી. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે તથા માનવ સર્જિત આપત્તિઓના માર્ગ અકસ્માત વિશે આપણે જાણવાનું છે. કઈ કઈ વસ્તુ જાણીશું કે ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ, બરોબર, તથા માનવ સર્જિત આપત્તિઓ છે, જેમાં
માર્ગ અકસ્માત આવે કે રોડ એક્સિડન્ટ થાય તો એમાં શું કરવું જોઈએ અને કેવી રીતના થાય છે તમામ વિગતો આપણે જાણીશું. તો સૌથી પહેલું આપણે જોઈએ ભૂકંપ. ભૂકંપ વિશે આપણે જાણીએ તો અહીંયા તમે આ જે ચિત્ર જોવો છો આ ભૂકંપનું છે. ભૂકંપ આવ્યો એટલે કે ધરતીકંપ આવ્યો. ધરતીકંપ આવ્યો એટલે ધરતી ધ્રુજી અને જેના કારણે આ બિલ્ડિંગ્સો છે તે પડી ગઈ. ઘણા લોકો આમાં નીચે દટાઈ પણ જાય, અકસ્માતમાં મૃત્યુ પણ પામે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીના કંપવાને એટલે કે પૃથ્વીની સપાટી જે ધ્રુજે, જે હલે તેને ભૂકંપ કહે છે. અને આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. આપણું પૃથ્વી છે એનું પેટાળ એટલે કે પૃથ્વીની જમીનની અંદર એને કહેવાય પૃથ્વીનું પેટાળ. એમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ, અમુક ક્રિયાઓ થાય જે જવાબદાર હોય છે. અને જે ક્ષેત્રો નબળું પૃષ્ઠ ધરાવે છે તેને ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. જે ક્ષેત્ર અમુક વિસ્તારો એવા હોય કે એની જમીન નબળી હોય, નબળી એટલે જમીન એટલે ભૂકંપ આવવાની ત્યાં શક્યતા વધારે હોય તે ટાઈપની જમીન હોય, પોલી જમીન હોય, તો આવા વિસ્તારોમાં બરોબર આને ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો કહેવાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. આવા વિસ્તારો આપણે અલગ કહી શકીએ કે આ જગ્યાએ ભૂકંપ આવવાની શક્યતા વધારે છે, પરંતુ આપણે અગાઉથી આગાહી ન કરી શકીએ કે આ તારીખે આ દિવસે ભૂકંપ આવશે એવું આપણે કહી શકીએ નહીં. અને જેથી જ્યારે આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે એટલે કે નુકસાન ભોગવવું પડે છે. અને અહીંયા તમે આ ભૂકંપનું ચિત્ર પણ જોઈ શકો છો. હવે અહીંયા આપણને કીધું છે કે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી એટલે કે કઈ સાવચેતી આપણે રાખવી જોઈએ, શું કરવું અને શું ન કરવું, જેને આપણે સાદી ભાષામાં સાવચેતી કહેતા હોઈએ છીએ. તો શું કરવું? તો કે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. જો સ્કૂલમાં હોય અને ભૂકંપ આવે તો તમારી બેન્ચ હોય તેની નીચે તમારે બેસી જવાનું, એની નીચે હો. પછી વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવાનું, બરોબર. ઇલેક્ટ્રિસિટીના પોલ હોય, થાંભલા હોય એનાથી આપણે દૂર હોઈ જવાનું. સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો, બરોબર. સાચા શું સમાચાર છે તે રેડિયો અથવા તો ટીવી દ્વારા જાણતા થયો, હવે તો મોબાઈલમાં પણ આવે. શું ન કરવું? તો કે રઘવાયા થઈ બૂમાબૂમ ન કરો એટલે ગભરાટથી બૂમાબૂમ નહીં કરવાની, બરોબર. ઊંચા મકાનમાં નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો. તમે બિલ્ડિંગમાં હોય તો નીચે ચોક્કસથી ઉતરીને ખુલ્લા મેદાનમાં જાઓ તો ત્યારે તમારે લિફ્ટનો યુઝ કરવાનો નથી. લાઇટ જશે તો તમે લિફ્ટમાં ફસાઈ જશો. સીડીનો ઉપયોગ તમારે કરવાનો છે. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો. જો ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો જે ચાલુ હોય ને તેને બંધ કરી દેવાના આપણે ત્યારે, બરોબર, ચાલુ કરવાના નથી. તો આ હતી ભૂકંપ આવે તો તે સમયે રાખવાની સાવચેતી. હું એક પ્રવૃત્તિ છે કે આપેલા નકશાની મદદથી ગુજરાતના સંભવિત ભૂકંપનું પ્રમાણમાં વધુ જોખમ ધરાવતા ઝોન, બરોબર. અહીંયા ઝોનનું એક માપ આપેલા છે, 2 માપ 4 અને 5 માં આવતા જિલ્લાઓની યાદી તૈયાર કરવાની છે, જે તમે તમારી રીતના કરી શકો છો. આપણે જો એક ઝોન જોઈએ, અહીંયા તમે જુઓ તો અહીંયા અલગ અલગ આપણને કલર દેખાય છે મેપમાં. અહીંયા ઓરેન્જ કલર છે, અહીંયા ગ્રીન કલર છે, ડાર્ક ગ્રીન, અહીંયા લાઇટ ગ્રીન કલર છે અને અહીંયા પર્પલ કલર છે. તો આ અલગ અલગ ઝોન છે. એમાં જે આ પર્પલ કલરવાળો ઝોન છે એ ઝોન 2 છે. એમના પછી આ ગ્રીન કલરવાળો ઝોન છે એ ઝોન 3 છે. એમના પછી આ જે ઝોન છે, બરોબર, ડાર્ક ગ્રીનવાળો એ ઝોન 4 છે. અને આ ઓરેન્જ કલરવાળો કચ્છ બાજુનો જે ઝોન છે એ છે ઝોન 5, બરોબર. અને આ આપણા ગુજરાતનો મેપ છે. ક્યાંનો છે? ગુજરાતનો નકશો છે. હવે આ ઝોનમાંથી આપણે જોવાનું કે કઈ જગ્યાએ વધારે ભૂકંપ આવે, ક્યાં ઓછો આવે, એ બધું ચકાસવાનું. હવે જુઓ, ગુજરાતમાં ભૂકંપ તારીખ એટલે કે પહેલા ભૂકંપ જે આવેલો છે એની તારીખ આપણે જોવાના છીએ. તો 16 જૂન 1819માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. અને કોઈ પણ ભૂકંપ હોય ને મિત્રો, એનું એક માપ હોય, અને એ જે માપ હોય ને એને આપણે કહેતા હોય કે આટલા રિએક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, એટલે કે આટલાની તીવ્રતાનો ભૂકંપ આવેલો છે. તો ત્યારે 16 જૂન 1819માં કચ્છ ખાતે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવેલો હતો. એટલે આ ખૂબ હેવી ભારે ભૂકંપ કહેવાય, બરોબર. એના પછી 12 જુલાઈ 1915માં અંજાર કચ્છમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવેલો હતો, બરોબર. 6.1ની તીવ્રતાનો ભૂકંપ. ત્યારબાદ 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં 7.6 અને 7.7 આવી તીવ્રતાનો કંઈક ભૂકંપ આવેલો હતો, બરોબર. તો આ ભૂકંપની આપણે તારીખો જોઈ. હવે આ માહિતી હતી ભૂકંપની. એવી જ રીતના હવે બીજી આપત્તિ આવે છે, એ છે વાવાઝોડું. તો ચાલો આપણે વાવાઝોડા વિશે સમજીએ.
તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. જો વાતાવરણમાં હવા હોય એનું એક દબાણ હોય, હવાના દબાણની જે સર્જાતી એક અસમતુલા હોય તેના લીધે એક પ્રચંડ તીવ્રતાવાળો પવન, વેગથી પવન આવે અને જેને આપણે વાતાવરણીય તોફાનો કહીએ છીએ. અને તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે આપણે ઓળખીએ છીએ. અને આ તોફાનોની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરી દે છે વાવાઝોડું આવે ત્યારે. અને ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેની ભારે વિનાશકારક અસરો છે તે અનુભવાય છે. કઈ કઈ જગ્યાએ? તો કે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે, ત્યારબાદ ગુજરાતની અંદર તો કે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે, બરોબર, આની ભારે અસરો અનુભવાય છે. આમાં થોડાક દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું, બરોબર, 1-1.5 વર્ષ જેવું થયું હશે કે એનાથી થોડોક આગળ પાછળનો સમય હોય ત્યારે વાયુ નામનું વાવાઝોડું આવ્યું હતું અને ખૂબ ખતરનાક હતું. તેની અસર તમને યાદ હોય, બરોબર, તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી કઈ? તો કે જો વાવાઝોડું આવવાનું હોય એની સંભાવના પહેલેથી હોય, બરોબર. આપણે અમુક એપ્લિકેશનો હોય, અમુક સાઇટો હોય વેધરની, તેની અંદર આપણે જોઈ શકીએ કે અહીંયા પહોંચ્યું, અહીંયા પહોંચ્યું, અહીંયા પહોંચ્યું, અહીંયા પહોંચ્યું, એવી રીતના જોઈ શકાય. એટલે આની આપણને પહેલેથી આગાહી હોય, સાવચેતી આપણે પહેલેથી રાખી શકીએ. તેમાં વાવાઝોડું આવે એની પહેલાં આપણે શું કરવાનું? વાવાઝોડું આવતું હોય, જ્યારે ચાલુ હોય ત્યારે આપણે શું સાવચેતી રાખવાની, અને વાવાઝોડું એકવાર વયું જાય પછી આપણે શું સાવચેતી રાખવાની, આ વસ્તુ આપણે જોઈએ. તો વાવાઝોડા પહેલાં તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવાની. કઈ જગ્યાએ વાવાઝોડું આવવાનું છે તેની વિગતો પહેલાં જાણી લેવાની. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાવ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વયું જવાનું. તંત્ર કહે કે આ જગ્યાએ વાવાઝોડાની અસર ઓછી થશે તો આપણે ત્યાં વયું જવાનું. એમના પછી દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં આપણે જતું રહેવાનું છે. એમના પછી ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે આપણે તૈયાર કરી લેવાના છે, બરોબર. રેડિયો ને બધી વસ્તુ ન્યૂઝ સાંભળવા માટે આપણે તૈયાર કરી લેવાના છે. ચાલો, એમના પછી વીજળી અને ગેસના જોડાણો આપણે બંધ કરી દો અને ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળતું રહેવાનો છે. હવે વાવાઝોડા દરમિયાન તો કે ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો. ચેતવણી મળે કે વાવાઝોડું આવવાનું ચાલુ થઈ ગયું છે, બધા જ બારી બારણા આપણે બંધ કરી દેવાના છે. જો તમે શાળામાં હોવ તો વર્ગખંડની બહાર નીકળવાનું નથી. જો કે વાવાઝોડું આવવાનું હોય તો તંત્ર દ્વારા સ્કૂલે પહેલેથી જ રજા રાખી દેવામાં આવતી હોય છે, પરંતુ જો તમે કદાચ છો તો પેલા બધા જ બારી બારણા છે તે બંધ કરી અને શાળાના વર્ગખંડની બહાર નીકળવાનું નથી. જો તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભું રાખી અને તેની અંદર રહ્યો. 4 વ્હીલમાં હોય તો એના બારી બારણા બંધ કરીને એની અંદર રહેવાનું છે. અને આ બધા થાંભલાની, ઝાડવાથી બધાથી તમારી કાર હોય તેને દૂર રાખવાની. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. બચાવ કરવા માટે અમુક આશ્રય સ્થાનો, એટલે કે જ્યાં રહી શકાય તેવા સ્થાનો રાખેલા હોય તો ત્યાં ફટોફટ દોડી જવું જોઈએ જો કોઈ વધારે આફત આવી હોય તો. પ્રાણીઓને ખીલ્લેથી છોડી મૂકો. જો તમારા ઘરમાં પશુ પ્રાણીઓને બાંધેલા હોય, તમે પાળેલા હોય તો બાંધેલા હોય તો તેને ખીલ્લેથી છોડી મૂકવા જોઈએ. અને તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. જો એ છૂટા હશે તો એ પોતાનો બચાવ ઓટોમેટિક કરી લેશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો. હોલ્ડિંગ્સ હોય જાહેરાત માટેના, વૃક્ષ હોય, પછી થાંભલા હોય વીજળીના, એની નીચે આપણે ઊભું રહેવાનું નથી. વાવાઝોડા બાદ તો કે હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો અને અચાનક પવન અને વરસાદ આવી શકે છે ત્યારે. પછી લટકાતા ખુલ્લા વાયરોથી દૂર રહેવું જોઈએ. પછી કુતૂહલવશ એકત્ર થઈ અને રાહત અને બચાવ કાર્યમાં અવરોધ નહીં કરવાનો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવાનું છે, એટલે ફરી પાછું ઘરે જવાનું છે. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. મદદ માગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે, એટલે વધારે પડતા ફોન કોઈને કરવા નહીં. જો તમે મુશ્કેલીમાં હોવ તો જ આપણે ફોન કરવાનો, તો જ ત્યારે તમારે ફોન કરવાનો હોય છે. નેક્સ્ટ, એમના પછી હવે આવે છે સુનામી. તો સુનામી આવે ત્યારે શું થાય? તો કે દરિયો હોય તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તોફાન આવેલું હોય અને એ તોફાનથી મોટા મોટા મોજા ઉછળતા હોય અને એ મોજા દરિયાની બહાર ગામ હોય ત્યાં આવી જતા હોય છે. આને કહેવાય સુનામી.
સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ. અને એ દરિયામાં તોફાન કેમ આવે? તો કે સમુદ્ર અને મહાસાગર હોય અને તળિયામાં ભૂકંપ થાય, અથવા તો જ્વાળામુખીનો વિસ્ફોટ ફાટે, તો આવી બધી વસ્તુ થાય. તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટકથી કે મોટા પાયા પર સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા ને સુનામી કહેવાય છે. વિનાશક મોજા, ખૂબ મોટા મોટા મોજા ઉછળે, આને આપણે સુનામી કહીએ છીએ. જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તટે થતા ભૂકંપો કારણભૂત હોય છે. સમુદ્ર કિનારે ભૂકંપો થાય એ કારણભૂત હોય છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. ભૂકંપીય સાગર મોજા. હવે આ તમે કહેશો બહુ અઘરો શબ્દ છે, પરંતુ એટલો બધો અઘરો નથી. ટૂંકમાં ભૂકંપ આવેલો હોય અને એના પછીના જે સાગર એટલે કે સમુદ્રના મોજા મોટા મોટા ઉછળે તેને આપણે સુનામી કહીએ છીએ. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી અને કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. જ્યારે કિનારા ઉપર આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય ને બહુ દૂર સુધી જાય છે, અને તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. વધુ આમ ઊંચા થઈ જાય, કિનારે આવે ને ત્યારે ધારણ કરે છે, અને કિનારે પાણીની દિવાલ બની અને આગળ વધી અને ભારે વિધ્વંસ મચાવે છે. એની આગળ વધે, ગામમાં વયું જાય અને ભારે વિધ્વંસ મચાવે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીને ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાં લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી અને જાનહાનિ અટકાવી શકાય છે. હવે ઉપગ્રહો આવી ગયા, એનાથી દરિયાની અંદર દૂર ક્યાંય સુનામી ચાલુ થઈ ગયું હોય તો જે દરિયા કિનારાના પ્રદેશો હોય તેમાંથી લોકોને સ્થળાંતરિત કરીને બીજા પ્રદેશોમાં મોકલી દેવામાં આવે. અને જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. આ ટેકનોલોજી પાછી બધા દેશ પાસે નથી. હવે આ સુનામી છે એનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો કે આ અહીંયા રોડ છે, આ દરિયા કિનારો છે, અહીંયા દરિયો હોય, અહીંયા આપણે રેતીમાં રમતા હોય, પરંતુ એની બારે રોડ ઉપર, ઘર ઉપર આ જે દરિયાનું પાણી છે તે આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો આને આપણે સુનામી કહીએ છીએ. આ જાણકારી માટેની વસ્તુ છે. જ્યાં જાણવું ગમશે લખેલું હોય તો જાણકારી માટેની વસ્તુ હોય, જેને તમારે તમારી જાતે વાંચવાની હોય, જે પરીક્ષામાં પૂછાતી હોતી નથી. હવે આપણે એ જોઈએ કે સુનામી સમયે રાખવાની સાવચેતી કઈ. સુનામી આવે તેની પહેલા, તે દરમિયાન અને ત્યારબાદ રાખવાની સાવચેતી. તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવાનું, સમુદ્રથી દૂર વયું જવાનું. સુનામીનો સૌથી મોટો ખતરો સમુદ્ર કિનારે જ હોય છે. નેક્સ્ટ, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. રેડિયોમાં, ટીવીમાં જે સૂચના આવે છે તેના પ્રમાણે વર્તવાનું છે. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે, અને તો તરત દરિયા કિનારાથી દૂર જતું રહેવું. તમે માની લો દરિયા કિનારે રમો છો તો સમુદ્રના મોજા ખૂબ મોટા મોટા ઉછળવા લાગે, વિચિત્ર અવાજો આવે સમુદ્રમાંથી, તો આપણે સમજી લેવાનું કે કદાચ સુનામી આવી શકે એમ છે, આપણે ફટોફટ દૂર વયું જવાનું છે. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો છે તેને સાથે રાખી લેવાની છે. હવે જુઓ, સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ના છોડશો, એટલે કે ઊંચાણવાળી જગ્યાએ જ વયું જવાનું છે, ત્યાંથી આપણે નીચે ઉતરવાનું નથી. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો, ને જોવા નહીં જવાનું ભાઈ, બરાબર. આપણે ઘરમાં જ શાંતિથી રહેવાનું. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્ત રીતે અનુસરો. તંત્ર જે સૂચના આપે તેને આપણે અનુસરવાની છે. કિનારાના ઊંચા મકાનો પર આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ. જો દરિયા કિનારેના ઊંચા મકાનો હોય તો એ સલામત નથી, ત્યાં નહીં જવાનું. દરિયાથી દૂર ઊંચા મકાનો ઉપર તમારે વયું જવાનું છે, પરંતુ દરિયાથી દૂર, દરિયા કિનારે નહીં. ચાલો, હવે સુનામી બાદ તો રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. જે રેડિયો, ટીવી, સોશિયલ મીડિયા ઉપર અમુક વિગતો આધારભૂત એટલે કે પ્રમાણવાળી વિગતો આવતી હોય તેના મુજબ વર્તન કરવાનું છે. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારોમાં જવાનું. જો તંત્ર દ્વારા સૂચના આવે, બરોબર, ત્યારબાદ જ જે વિસ્તાર તમે ખાલી કરી દીધો હોય તો પરત વળવાનું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો, બરોબર. અને પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને તમારે કરવાની છે, બરોબર. કે પાણી, ગેસ, વીજળીના જોડાણમાં કાંઈ ભંગાણ સર્જાનું હોય, એટલે કે વીજળી વહી ગઈ હોય તથા પાણી ન આવતું હોય, વીજળી એટલે લાઇટ વહી ગઈ હોય, પાણી ન આવતું હોય, બરોબર. ગેસની પાઇપલાઇનો જો તમારા ક્ષેત્રમાં હોય તો ગેસ ન આવતો હોય તો તમારે જે તંત્ર હોય લાગતું વળગતું તેને તમારે કોલ કરવાનો, જાણ કરવાની છે. હવે એવી જ રીતના આના પછીની જે કોઈ
વસ્તુ છે તો એ છે પૂર. બરાબર, પૂર છે આ પણ ખૂબ વિનાશ સર્જે છે. આપત્તિ છે તો એ છે પૂર. તો પૂર વિશે આપણે જોઈએ તો એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ વિસ્તારોનું જળમગ્ન થવું. જો એક સાથે ખૂબ ઝાઝો વરસાદ આવી જાય તો આ સ્થિતિને પૂર કહેવાય. તમે ગમે ત્યાં જાઓ પાણી ભરાઈ જાય તો આ સ્થિતિને આપણે પૂર કહીએ છીએ. અને સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ કે ભાઈ નદીની અંદર પણ પૂર આવે, નદી એકદમ વધારે પ્રમાણમાં નદીનું પાણી પણ બહાર આવવા લાગે કારણ કે એની અંદર સમાય નહીં. એટલે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. જો પૂર આવે તો આપણે કુદરતી રીતની જમીન એવી હોય કે એ પાણી છે એનો નિકાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે એ ટાઈપનો ઢાળ હોય. બરાબર, પરંતુ આપણે મનુષ્યનો કોઈ બિલ્ડિંગ વચ્ચે ઢાળમાં બાંધી દઈએ તો એ નદીનું પાણી જ્યાંથી નીકળવું જોઈતું હતું ત્યાંથી ન નીકળી શકે વધારે, તો આ વધારે જવાબદાર હોય છે. મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. મોટા શહેરોમાં એવું થાય કે પાણી જવાની જગ્યા જ નથી રહેતી કારણ કે બધે જ બાંધકામ કરી દીધું હોય છે. તો શું થાય, પાણી જવાનું ક્યાંયથી જગ્યા ન રહી એટલે પૂર જેવી સ્થિતિ છે તે આવી શકે છે. અહીંયા આપણને ગુજરાતનો મેપ આપેલો છે. અહીંયા ઓરેન્જ કલરની આ ટાઈપની લાઈનો કરેલી છે નદી પાસે, તમે જોઈ શકો છો. બરાબર, હવે જો પૂર આવે છે તો તે સમયે રાખવાની સાવચેતી શું? પૂર પહેલા, પૂર દરમિયાન અને પૂર બાદ. તો જુઓ, સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો. જો પૂર આવવાનો હોય તેની આપણે આગાહી પહેલેથી કરી શકાય. વરસાદ વધારે પડવાની હોય તો તેની આગાહી પહેલેથી હવામાન ખાતું કરે એટલે આપણને ખબર હોય કે આ દિવસે વધારે વરસાદ પડવાની સંભાવના છે. તો સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો. ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. જ્યાં ઊંચાણવાળા વિસ્તાર હોય ત્યાં વયું જવાનું છે. પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો. તંત્ર દ્વારા જે ચેતવણી આપવામાં આવે છે બરાબર તેની સાથે તમારે વર્તવાનું છે, તેવું કામ કરવાનું છે. પૂર દરમિયાન તો કે ઘરના ગેસ અને વીજળીના જોડાણો તમારે બંધ કરી દેવાના છે, લાઇટ બધું બંધ. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત તેની બહાર નીકળી જવું. જો પૂરમાં વાહન ફસાય તો તમે વાહનની બહાર નીકળી જાજો. વાહનને બચાવવા જશો તો તમે નહીં બચી શકો એટલે વાહનની બહાર નીકળો. અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી અને પ્રવાહ બહાર નીકળવાનો પ્રયત્ન કરો. માની લો પૂરની અંદર તમે એક સાથે ફસાઈ ગયા તો 7-8 લોકો હોય તો એક સાથે આમ રાઉન્ડ કરી અને એકબીજાના હાથ પકડી લેવાના છે. પછી હાથ પકડીને એક સાથે બધાય તેની બહાર નીકળવાનું છે. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો અને તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. પ્રાણીઓને તરતા આવડતું હોય એને ખીલેથી છોડી મૂકશો તો એ તરી શકે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, પોતાનો બચાવ કરી શકે. પૂર બાદ પૂરના પાણીથી બનાવેલ ખોરાક ના ખાશો. જો પૂરના પાણીથી કોઈ દિવસ બનેલો ખોરાક નહીં ખાવાનો. પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો. પાણી હોય તો ગંદુ થઈ ગયું અને જંતુરહિત બનાવીને ઉપયોગમાં લો. રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો. સાપ વીછીના ઉપદ્રવ સામે સજાગ રહો. ત્યારે સાપ વીછી બરાબર તેનો ઉપદ્રવ વધી જાય તો તેની સામે તમારે સજાગ રહેવાનું છે. અહીંયા પ્રવૃત્તિ આપી છે, જે પ્રવૃત્તિ છે તમે જાતે કરી શકો છો. બરાબર, કાંઈ નથી, ખાલી તમારે જે શહેરમાં પાણી ભરાતું હોય તેની યાદી બનાવવાની છે. બરાબર, તમારા વડીલો પાસેથી એની ચર્ચા કરવાની છે. બસ એવી પ્રવૃત્તિ છે. ચાલો, હવે એક આપત્તિ એવી છે કે કદાચ વરસાદ ન પડે તો પણ આ જાતની એક આપત્તિ કહેવાય અને એ આપત્તિનું નામ છે દુષ્કાળ. કે વરસાદ નથી પડતો તો દુષ્કાળ આવે. વધારે વરસાદ પડે તો લીલો દુકાળ કહેવાય એટલે કે પૂર કહેવાય. તો જુઓ, દુકાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. એક વર્ષ વરસાદ નથી પડતો તો આખું વર્ષ અનાજ થતું નથી, તો એ તકલીફ પડે, પાણીની અછત સર્જાય છે. એટલે ચોમાસામાં જ વરસાદ આવે એટલે એક વર્ષ વરસાદ નથી થતો તો લાંબો સમય આખું વર્ષ આની અસર ચાલતી હોય છે. અને આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે અને જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. જે વર્ષે વરસાદ સાવ ઓછો પડે અથવા તો સાવ ન પડે ત્યારે આ સમસ્યા છે ઉદ્ભવે છે.
અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્યો માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા થાય. વરસાદ ન હોય તો ચારોય ન થાય એટલે ચારાની સમસ્યા થાય, પીવાના પાણીની સમસ્યા થાય. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ છે તે અટકાવી શકાય છે. અગાઉના સમયમાં ખોરાક જ ન હોય એટલો બરોબર સંગ્રહ કરેલો એટલે જાનહાનિ થતી હતી લોકોની, પરંતુ અત્યારે વહેલા ખોરાકનો સંગ્રહ કરેલો થોડા ઘણા વર્ષનો સરકાર પાસે આપણા દેશ પાસે હોય છે એટલે બહુ વાંધો આવતો નથી. દુષ્કાળમાં તમે જોવો અહીંયા પાણી ઓછું છે કૂવામાં, અહીંયા જમીન એકદમ સુકાઈ ગઈ છે. પાણીની 100% અત્યારે પણ સમસ્યા તો સર્જાઈ જાય છે. હવે માની લ્યો કે દુષ્કાળ આવ્યો છે તો તે સમયે લેવાના પગલાં, તો દુષ્કાળ પહેલાં, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ બાદ. તો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું. ટપક સિંચાઈનો પ્રચાર, બરોબર, ટપક સિંચાઈ છે તેનો પ્રચાર કરો, તે લગાડો. તો ટપક સિંચાઈમાં પાણી ઓછું જોઈએ કોઈ પણ વસ્તુ ઉગવા માટે, તો જેથી કરીને ઓછા પાણીમાં સારું ઉત્પાદન આપણે પાકનું મેળવી શકીએ છીએ. અનાજમાં માપબંધી દાખલ કરવી. અનાજ છે તેમાં માપબંધી છે તે દાખલ કરવી, એક માપ દાખલ કરી દેવું કેટલું માપ જોઈએ. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ. અનાજનો બગાડ ન અટકે, બગાડ છે તેને અટકાવવો હોય તો જે ભોજન સમારંભ હોય બરોબર, એટલે કે જ્યાં લગ્નમાં જમણવાર હોય એવી રીતના અલગ અલગ જગ્યાએ જમણવાર હોય, આ જમણવાર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે ત્યારે બરોબર. દુષ્કાળ દરમિયાન તો રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા કરવી. રાહત દર એટલે કે ઓછા ખર્ચે સરકાર છે તે અનાજ વિતરણ કરે. એમના પછી તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા. જે જરૂરી ન હોય તેવા બાંધકામ બંધ રાખવા, કારણ કે બાંધકામમાં સૌથી વધુ પાણીની જરૂર પડે બરાબર. કોઈ મકાન બનતું હોય તો તેને સૌથી વધુ પાણી આપવું પડે. કેવી રીતના? તો કે દિવાલો હોય, સિમેન્ટ કરેલો હોય, તેને પાણી છાંટી અને એને મજબૂત બનાવવી પડે. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ. જો અનાજ અને ઘાસચારાનું સંગ્રહખોરી કોઈ ન કરે બરોબર, તેની સામે પગલાં ભરવા જોઈએ. સંગ્રહખોરી એટલે પોતે રહી અને પોતે સાચવી રાખે, વેચે નહીં, તો તેને આપણે દૂર કરવું જોઈએ. પછી રાહ જોવે કે ખૂબ ભાવ વધશે ત્યારે વેચશું. દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી. શું ભાવિ આયોજન હોય તેમાં જળ સંચયના જે કંઈ કામો હોય તેને આપણે અગ્રતા આપવાની છે. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું જોઈએ. અનાજનો પહેલેથી સ્ટોક જળવાયેલો રહે તેના માટે એક આયોજન કરવાનું છે. નદીઓ અને એકબીજા સાથે જોડી અને સમુદ્રમાં વહી જતા પાણી છે તે પાણીને પણ આપણે રોકવાનું છે. હવે આપણે જોઈએ કે કોઈ આપત્તિ આવેલી છે તો તે આપત્તિની અસરો કેવી થાય. તો આપત્તિની અસરો તો ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. જાનમાલની હાનિ તેનાથી સર્જાય છે. બીજું, આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. જે વસ્તુ પડી ગઈ છે, નુકસાન પામેલી છે, તો તેને બાંધવા માટે વર્ષો પાછા નીકળી જાય છે બરોબર. ત્રીજું, જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. કોઈ પરિવારના અમુક સ્વજનો હોય બરોબર, તેનું મૃત્યુ થાય તો ભારે શોક ત્યાં સર્જાય છે બરોબર, ખૂબ બધાને દુઃખ થાય છે. ચોથું, જે પરિવારોએ કમાવનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેની સ્થિતિ ભારે કફોડી બની જાય છે. પરિવારમાં એક વ્યક્તિ કમાવાવાળો હોય, જો એ જ મૃત્યુ પામે તો બાકીના લોકોની સ્થિતિ છે ખૂબ ખરાબ થઈ જાય છે બરોબર, ખૂબ કફોડી સ્થિતિ બની જાય છે. પાંચમું, આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. જો માની લ્યો કે કોઈ વ્યક્તિ વિકલાંગ બને, એનો હાથ પગ કંઈક તૂટી જાય છે, તો તે વિકલાંગ વ્યક્તિ છે તેને પાછું ઊભું થતાં ખૂબ ભારે સમય નીકળે છે અને ખૂબ વિકટ પરિસ્થિતિ એની સર્જાય છે. અને આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે. જો કોઈ આપત્તિ આવે તો કોકને ઓછી અસર પડે, કોકને વધારે અસર પડે, પરંતુ બધા ઉપર અસર થાય છે. પણ તેની સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે. ગરીબ લોકો અને અભાવવાળા લોકો હોય, અભાવગ્રસ્ત એટલે કે જ્યાં આપત્તિ આવેલી હોય તે વિસ્તારના લોકો ઉપર વધારે થાય છે. માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી
લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે અને આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે. મનુષ્યની અમુક એવી ભૂલને કારણે પણ આપત્તિઓ થતી હોય છે. જો આપણે સાવચેતી કે આગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે, તો આપણે આવી ઘટનાઓથી બચી શકાય છે. અને ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે. અમુક વિસ્તારોમાં આપત્તિ આવે તો લોકો ત્યાં વાહનો ઊભા રાખે અને બીક વગર પોતે મોબાઈલથી વિડીયો ઉતારવા માંડે, પરંતુ એનાથી બીવાનું છે અને આપણે સાવચેતીવાળા પગલાં ભરવાના છે. અને જો આવું કરે તો જેના લીધે અસરગ્રસ્તોના જીવનનું જોખમ પણ સર્જાય છે. અને આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ. બચાવ કામગીરી, રાહતની કામગીરીમાં મદદરૂપ થવું જોઈએ. માની લો કોઈનું એક્સિડન્ટ થાય છે તો ત્યાં તેનો વિડીયો ઉતારવાને બદલે તેની હેલ્પ કરવી જોઈએ, તેમને હોસ્પિટલે ખસેડવા જોઈએ, એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ. આવી બધી હેલ્પ આપણે કરવી જોઈએ. કુદરતી આપત્તિઓ વિશે જાણ્યા પછી માનવ સર્જિત આપત્તિઓના માર્ગ અકસ્માત વિશે જાણીશું. આપણે કુદરતી આપત્તિ જાણી લીધી, હવે માનવ સર્જિત આપત્તિ અને એની અંદર માર્ગ અકસ્માત એટલે કે રોડ એક્સિડન્ટ વિશે જાણીએ. તો કે અત્યારના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. એમાં શાળા, કોલેજ, ઓફિસ, દુકાન, સંબંધીઓ અને મિત્રોની મુલાકાત કે ફરવા માટે આપણે લગભગ દરરોજ રસ્તા પર મુસાફરી કરીએ છીએ અને આપણે રસ્તાઓ પર સુરક્ષિત રહેવાની ખૂબ જરૂર છે. વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારતની અંદર થાય છે આખા વિશ્વમાં. અને માર્ગ અકસ્માતો ભારતીય જીવન વિકાસ અને અર્થવ્યવસ્થા પર જોખમી અસરો કરે છે. બરાબર, માર્ગ અકસ્માતમાં ખૂબ ઝડપથી વાહનો ચલાવતા હોય, બરાબર, ચલાવતું બીજું કોક હોય ને મારે બીજા કોકને, ફટકારે બીજા કોકને, તો બિચારો નિર્દોષ વ્યક્તિ પણ આમાં મૃત્યુ પામે અને આનો ભોગ બને. એટલે આપણે કોઈ દિવસ વધારે ઝડપથી વાહનો ચલાવવા જોઈએ નહીં અને જ્યારે વાહનો ચલાવીએ ત્યારે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. આવા સંજોગોમાં માર્ગ સલામતી એ રસ્તાના વપરાશકર્તાઓની સાવધાની માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને પગલાઓનો ઉલ્લેખ છે તે કરે છે. હવે જો માર્ગ સલામતી માટેની મહત્વની બાબતો અહીંયા આપેલી છે. તો કે શું કરવું અને શું ન કરવું. તો શું કરવું, શું ન કરવું, તો કે રસ્તા પર ફૂટપાથ હોય તો રસ્તાની કોઈ પણ બાજુએ ફૂટપાથ પર ચાલો. ફૂટપાથ હોય, સાઈડમાં ચાલવા માટેનો રસ્તો હોય તો ત્યાં ચાલો, રસ્તા ઉપર ચાલવાનું નથી. ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે તમારી જમણી બાજુએ ચાલો. જો ફૂટપાથ વગરના રસ્તા ઉપર ચાલો તો હર હંમેશ જમણી બાજુએ ચાલવાનું, કારણ કે હંમેશા વાહન ડાબી બાજુએ ચાલતા હોય. તો જો આપણે જમણી બાજુએ ચાલશું તો સામેથી આવતા વાહનો આપણને દેખાશે. ડાબી બાજુએ ચાલશું તો આપણી સામેથી વાહનો નહીં આવતા હોય, પરંતુ આપણી પાછળથી વાહનો આવતા હશે તો આપણને દેખાશે નહીં. રસ્તો પાર કરવા માટે ઝીબ્રા ક્રોસિંગ, ફૂટ ઓવરબ્રિજ અને સબવેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ઝીબ્રા ક્રોસિંગ હોય, બરાબર, ઓવરબ્રિજ હોય. ફૂટ ઓવરબ્રિજ એટલે કે ચાલીને ઉપરથી જવાનું, બરાબર. એમના પછી સબવે હોય તો તેનો ઉપયોગ કરવાનો. શું ન કરવું, તો કે ઉતાવળથી દોડીને તથા રેલિંગ કે ડિવાઈડર કૂદીને રસ્તો ઓળંગવો જોઈએ નહીં. બીજું, કોઈ પણ વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારના સ્ટન્ટ કરવા જોઈએ નહીં. હોશિયારી બતાવવાની નહીં, સ્ટન્ટ કરવાના નહીં, ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે શું કરવું એની વાત છે. નાની ઉંમરના બાળકોએ વડીલોની મદદથી જ રસ્તો ક્રોસ કરવો. વડીલો હોય તેનો હાથ પકડીને જ રસ્તો ઓળંગવાનો. જ્યારે વાહન તમારાથી થોડા દૂર હોય ત્યારે સલામત રીતે રસ્તો ઓળંગો, જોઈને રસ્તો ઓળંગો. સાયકલનો ઉપયોગ કરતા હોઈએ એવી પરિસ્થિતિમાં સાયકલ સારી સ્થિતિમાં રાખવી તેમજ સાયકલને રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવી જોઈએ. શાળાના સત્તાધીશો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક હેલ્પલાઇન એટલે કે સ્થાનિક નંબરની જાણકારી આપવી. દાખલા તરીકે સ્કૂલ બસ અને સ્કૂલ વાન છે, બરાબર, તે લોકોને કે ભાઈ ટ્રાફિક હેલ્પલાઇન, કે ભાઈ કદાચ એવો કોઈ અકસ્માત થાય તો એની કોઈ હેલ્પલાઇન હોય ત્યાં ફોન કરીને તે હેલ્પ માગી શકે તે નંબરની જાણકારી આપવાની. હવે શું ન કરવું, તો કે યોગ્ય સંકેત આપ્યા વગર ઊભા રહેવું કે વળાંક લેવા જોઈએ નહીં. એટલે કે ઇન્ડિકેટર આપ્યા વગર આપણે કોઈ પણ વાહનને વાળવું જોઈએ નહીં. ચાલુ વાહનમાં ચડવું કે ઉતરવું નહીં. ચાલુ વાહને ચડવાનું નહીં, ઉતરવાનું નહીં. કારમાં સીટ બેલ્ટ અને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવું જોઈએ નહીં.
અને રસ્તા ઉપર રમતો રમવી નહીં, તેમજ વાહનો પાર્ક કર્યા હોય તો તેની આસપાસ પણ રમતો આપણે રમવી જોઈએ નહીં. રસ્તા ઉપર નહીં રમવાની, ગ્રાઉન્ડ મેદાન હોય ત્યાં રમવાની છે. હવે અહીંયા અમુક આપણને ફોટા આપેલા છે, એમાં ત્યાં ઝીબ્રા ક્રોસિંગનો ફોટો છે, તમે જોઈ શકો છો કે ઝીબ્રા ક્રોસિંગમાંથી લોકો ચાલીને જાય છે. ત્યારબાદ અહીંયા સાયકલ ચાલક છે, તો સાયકલ હંમેશા સાઈડમાં આપણે ચલાવવી જોઈએ, બરોબર. તો એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે અમુક ટ્રાફિકના સંકેતો હોય, સંકેતો એટલે કે નિશાની હોય, તો તે જોઈએ કે ભાઈ માર્ગ સલામતીના ભાગરૂપે મહત્વના ટ્રાફિક સંકેતોની આપણે જાણકારી મેળવીએ. તેમાં ટ્રાફિક સંકેતોના નીચે મુજબના 3 પ્રકાર છે, બરોબર. એક ફરજિયાત સંકેત, કે એ સંકેતનું આપણે પાલન કરવાનું જ હોય છે. એક સાવધાની દર્શક, એટલે કે સાવધાની આપે કે ભાઈ આગળ આ ટાઈપનો રોડ છે. અને એક માહિતી સંકેત, એટલે કે માહિતી આપે કે આગળ પેટ્રોલ પંપ છે, આગળ હોટલ છે, ભોજન કરી શકાય તેવી જગ્યા છે, તેવી માહિતી આપે. ફરજિયાત સંકેત એટલે મુસાફરી દરમિયાન શું કરવું શું ન કરવું તે અંગે આદેશ આપે છે, અને આ સંકેતનું ચુસ્ત રીતે પાલન બધાએ કરવાનું જ હોય છે. અને સામાન્ય રીતે આ સંકેત ગોળ આકારમાં દર્શાવેલો હોય છે. જો ફરજિયાત હોય ને એ હંમેશા આવી રીતના ગોળ આકારની વચ્ચે સંકેત દર્શાવે. જો આવી રીતના મેરો કરેલો હોય, નામ લીટો કરેલો હોય, તો આપણે પ્રવેશ નિષેધ, એટલે કે ત્યાં જવાની મનાઈ છે, તે એનો અર્થ થાય. બીજી વસ્તુ, આ રીતનું કોઈ ચિત્ર હોય તો આમાં તમે જોવા ઊભા એરા ઉપર લીટો નથી, પરંતુ આ નીચેની સાઈડ આવા ઉપર આમ લીટો છે, બરોબર. એટલે આ બાજુની સાઈડ આવવાની મનાઈ છે, પરંતુ આ બાજુની સાઈડ તમે જઈ શકો છો. એટલે કે એક માર્ગીય રસ્તો છે, જવાની છૂટ છે, આવવાની મનાઈ છે, બરોબર. આવા માટે બીજો રસ્તો હોય ત્યાં. હવે સાવધાની દર્શક સંકેત, તો કે રસ્તા પર વપરાશકર્તાઓએ આગળના રસ્તાની પરિસ્થિતિ અંગે ચેતવણી આપે છે કે આગળ રસ્તો ખાડા ખબડાવાળો હોય, સાંકડો પુલ હોય, ક્રોસ રોડ હોય, એટલે કે આ 2 રોડ આમ ભેગા થતા હોય, તો તેની આપણને પહેલેથી સંકેત આપે છે. સામાન્ય રીતે આ સંકેતને ત્રિકોણ આકારમાં દર્શાવેલા હોય છે, આ ત્રિકોણમાં દર્શાવેલા હોય છે. જો આ રીતનો સંકેત હોય તો આપણે સમજી જવાનું કે આગળ સાંકડો પુલ છે, બહુ પાતળો પુલ છે, તેમાં આપણે જતા હશું, સામેથી કોઈ વાહન આવતું હશે તો આપણે ધ્યાનથી ત્યાંથી ઓળંગવાનું હોય છે, એટલે એ સાંકડો પુલ. આ રીતનું હોય તો એ ક્રોસ રોડ, એટલે કે 2 રોડ આમ ક્રોસ આકારે ભેગા થતા હોય છે, એટલે તેનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ માહિતી દર્શક સંકેત, કે આ નિશાનીઓ વપરાશકર્તાઓને દિશાઓ અને ગંતવ્ય સ્થળ વિશે માહિતી આપે છે, કે આગળની પોતાની સુવિધા સારી રહે એટલા માટે માહિતી આપે છે. અને સામાન્ય રીતે આ સંકેતો લંબચોરસ આકારમાં દર્શાવેલા હોય છે. જો આમ લંબચોરસ આકાર છે, તેની અંદર આ સંકેતો દર્શાવેલા હોય છે. જેમ કે અહીંયા ચમચી દોરેલી છે, કાંટા સ્પૂન છે, અને એક સાદી છે, તો ટૂંકમાં આગળ ભોજનાલય છે, એટલે કે ત્યાં હોટલ છે જમવા માટેની. આ પેટ્રોલ પંપની નિશાની છે, અહીંયા એરો કરેલો છે, એટલે કે આ દિશાની અંદર છે તે પેટ્રોલ પંપ આવેલો છે, તે એમાં આપણને દર્શાવવામાં આવે છે. તો આ રીતના સંકેતો હોય છે. હજી સંકેતો જોઈએ, જોવો એમાં આ સંકેતો જોશું, એ ફરજિયાત પાડવાના સંકેતો આગળ જોયા હતા એ જ રીતને. આ સંકેતને કહેવાય કે જમણી બાજુ વળવું નહીં, કારણ કે એમાં આમ લીટો કરેલો છે, આમાં આવી રીતના લૂંટો છે, એટલે કે યુ ટર્ન નહીં મારવાનો. પછી અહીંયા બસ દોરેલી હોય તો ત્યાં બસ સ્ટોપ છે. પછી આ પી કરીને લીટો કર્યો હોય તો ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, નો પાર્કિંગનું સિગ્નલ છે. જ્યારે હોર્ન દોરીને આમ લીટો કરેલો હોય તો હોર્ન વગાડશો નહીં, આનો આવો અર્થ થાય. અહીંયા આવી રીતના વાહનો દોરીને લીટો કર્યો હોય તો તમામ વાહનો માટે પ્રતિબંધ છે, ત્યાં વાહનો ચલાવવાના નથી, બરોબર, એવો એનો અર્થ થાય. પછી આવી રીતના ત્રિકોણમાં એક ભાઈ ચાલે છે, તો રાહદારી ક્રોસિંગ, એટલે કે લોકો ત્યાંથી ચાલીને જતા હોય, બરોબર, એટલે વાહન ચાલકોએ ધ્યાન રાખવું. પછી આવી રીતનો કોઈ સંકેત હોય તો કામ ચાલુ છે આગળ કોઈ રસ્તાનું. ત્યારબાદ આ રીતનું ટ્રેન જેવું હોય તો અસુરક્ષિત રેલવે ક્રોસિંગ છે આગળ, ધ્યાન રાખજો ટ્રેન આવતી નથી ને. આ ટાઈપનું સ્ટુડન્ટ છે એ ચાલીને જતા હોય તો તે શાળા વિસ્તાર છે, એટલે બાળકો કોઈ ચાલીને જતા હોય તો એનું ધ્યાન રાખવાનું. પછી આ રીતનું હોય તો આ સ્પીડ બ્રેકર, ત્યારબાદ આ ખાડા, એટલે કે ગતિ અવરોધક, એટલે ખાડા એટલે કે ટૂંકમાં આ અલગ અલગ સ્પીડ બ્રેકર છે, બરોબર. એટલે કે લોકો બહુ સ્પીડથી ન જાય એના માટે વચ્ચે વચ્ચે સ્પીડ બ્રેકર લગાડેલા હોય, એને કહેવાય આપણે ગતિ અવરોધક. એટલે કે વાહનની ગતિને ત્યાં બ્રેક આપણે વાહનને મારવું જ પડે સ્પીડ બ્રેકરમાં, બરોબર, એટલા માટે મૂકેલા હોય છે. ત્યારબાદ આ ટાઈપનું હોય તો સુરક્ષિત રેલવે ક્રોસિંગ છે. જુઓ અહીંયા આવો પાટો હોય ને એને સુરક્ષિત રેલવે ક્રોસિંગ કહેવાય, કે જ્યાં ફાટક આવેલી હોય. અને જ્યારે આ ટાઈપની ટ્રેન દોરેલી હોય ને અસુરક્ષિત રેલવે સ્ટેશન કહેવાય, કે ત્યાં કદાચ ફાટક પણ ન હોય, બરોબર. હવે જ્યાં આવી ટાઈપનું પ્લસ હોય તો આગળ પ્રાથમિક સુવિધા, એટલે કે હોસ્પિટલ છે. આવી રીતના પી હોય અને નીચે રિક્ષા દોરેલી હોય તો ત્યાં રિક્ષા પાર્કિંગ છે. ત્યારબાદ અહીંયા બેડ હોય, અહીંયા પ્લસ હોય, અને આવી રીતના એરો દોરો તો અહીંયા હોસ્પિટલ છે. આ હોસ્પિટલ એટલે કે જ્યાં આપણે ફટોફટ ચેકઅપ કરાવી શકીએ, સારવાર કરાવી શકીએ, અને આમાં આપણે વધારે દાખલ કરવાની જરૂર પડે તો થઈ શકાય, બરોબર, એ ટાઈપનું. અહીંયા ફોન હોય તો આ ટેલિફોન ત્યાં આવેલો છે, બરોબર.
ત્યારબાદ આ ટાઈપનું કોઈ હોય તો એ ગંતવ્ય સંકેતો આપેલા છે. તો મિત્રો આની સાથે સાથે આપણો સરસ મજાનો આખો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આખો પાઠ વ્યવસ્થિત તમને સમજાઈ ગયો છે. જો સમજાઈ ગયો છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક તો બધાએ કરવાનો જ છે અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. અને હા, તમારા સ્કૂલ ફ્રેન્ડમાં પણ આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ. અને હા, હજી એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, ખાસ કામની વસ્તુ છે કે તમારે વામજા એજ્યુકેશનના બીજા વિડીયો કોઈ શોધવા હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તેને તમારે પ્લે સ્ટોરમાંથી સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, ત્યાંથી તમને બધા જ વિડીયો તમે શોધી શકશો. બરોબર. અને અહીંયા કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો, પરંતુ ફ્રી કોર્સિસમાં સાવ ફ્રી છે તો એનો ચોક્કસથી તમે લાભ લઈ શકો છો. ધન્યવાદ.